આજના વિડીયોમાં એવી જબરદસ્ત 7 હું ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું જે તમારી બેકિંગ જર્નીને ખૂબ જ આગળ વધારવામાં મદદ કરશે. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. હું શ્વેતા, આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ હોમમેડ કેક ગુજરાતી ઉપર. પ્રથમ જોઈ લઈએ 7 નંબર પર આપણે કઈ ટિપ શેર કરવાના છીએ. તો મિત્રો, તમે જ્યારે પણ વ્હિપ ક્રીમ કરો છો તમારા ઘરે, તો તમે જોયું હશે કે તમારા બ્લેડ ઉપર ઘણી બધી ક્રીમ આ રીતે ચોંટી જતી હોય છે અને એને કાઢવું ઘણું મુશ્કેલભર્યું કામ હોય છે. તો એના માટે તમે શું કરી શકો કે તમારા બીટરના મશીન ઉપર જે લીવર હોય છે ને એને તમે પાછળની બાજુ જો ફરાવશો ને, તો તમારા મશીનના જે બ્લેડ છે એમાંથી ઘણી બધી હદે તમારી ક્રીમ છૂટી પડી જશે અને તમે પછી એને આસાનીથી ધોઈને સાફ કરી શકો છો. ઘણી બધી ટિપ્સ માટે વિડીયો અંત સુધી જોતા રહેજો. ચાલો જોઈએ આપણી ટીપ નંબર 6. મિત્રો, તમે જો એક હોમ બેકર છો અને ઘરે કેક બનાવતા હશો તો તમે પણ આ મહેસૂસ કર્યું હશે કે જ્યારે પણ આપણે કેકના લેયર્સ કાપીએ છીએ ત્યારે આપણને થોડો ડર લાગતો હોય છે કે લેયર્સ સીધા કપાશે કે નહીં, કે ઊંચા નીચા તો નહીં થઈ જાય ને. તો આજે હું તમારી સાથે એટલી સરસ એક ટીપ શેર કરવાની છું જે તમે દોરાની મદદથી આપણા લેયર્સને કાપી શકો છો. જી હા, તમારે ખાલી છરીની મદદથી તમારા જો કેક જે છે ને એની પર નિશાન કરવાનું છે કે તમને કયા જગ્યા ઉપર લેયર્સ કાપવા છે. એ નિશાન ની વચ્ચે તમારે આ રીતે દોરાને ફસાવવાનું છે, એકબીજાની ઉપર આ રીતે ક્રોસ કરીને બસ બંને છેડાથી એને ટાઈટ પકડીને તમારે ખાલી એને ખેંચવાનું છે. અને તમે જોઈ શકો છો કે કેકને અળિયા વગર મેં એના એક સમાન 2 લેયર્સ કાપીને રેડી કરી દીધા. તો ટીપ નંબર 5. તો મિત્રો, તમે જ્યારે પણ તમારા કેક માટે ફિલિંગ લાવતા હશો ને, તો તમે આ રીતે એના કન્ટેનરમાં કાં તો ખાલી કરી દેતા હશો અથવા તો એના પ્લાસ્ટિક બેગમાં જ એને રાખી મૂકતા હશો. પરંતુ પ્લાસ્ટિક બેગમાંથી પણ જો તમે રાખીને કાઢતા હશો તો ઘણું અગવડભર્યું કામ તમે મહેસૂસ કર્યું હશે. અને હું તો આ રીતે કન્ટેનરમાં ખાલી કરી દઉં છું, પરંતુ ખાલી કર્યા પછી તમે જોઈ શકો છો કે એની બેગમાં ઘણું બધું ફિલિંગ રહી ગયું છે. તો આપણે છેક સુધી જો આ ફિલિંગનો ઉપયોગ કરવો હોય, પૂરેપૂરું એને વાપરી કાઢવું હોય, તો તમે શું કરી શકો છો, આ રીતે એક સ્ક્રેપર લેવાનું છે. તમારી પાસે જો સ્ક્રેપર હમણાં અવેલેબલ ના હોય, પ્લાસ્ટિકનું પણ વાપરી શકાય અથવા તો સ્ટીલનો તવીથો પણ તમે યુઝ કરી શકો છો. આ રીતે તમારે બધું ફિલિંગ એક બાજુ ભેગું કરવાનું છે અને એક સાથે એક ખૂણા પર આવ્યા પછી તમારે એને પૂરેપૂરું કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ ટીપની મદદથી તમારું બિલકુલ પણ વેસ્ટ કર્યા વગર પૂરેપૂરું મટીરિયલ તમે વાપરી શકો છો તમારા કેક માટે. તો તમને કેવી લાગી આ ટિપ્સ બધી? તમને મજા આવતી હોય તો વિડીયોને છેક સુધી જોતા રહેજો. હું ઘણી બધી સરસ યુઝફુલ ટિપ્સ તમારી સાથે આગળ પણ શેર કરવા જઈ રહી છું. તો તમે જોયું હશે કે બિલકુલ બેગ ખાલી થઈ ગઈ છે. હવે આવે છે ટીપ નંબર 4. તો તમે જ્યારે પણ તમારી ચોકલેટ સાથે કામ કરો છો તો તમને ખ્યાલ હશે કે 2-3 વારના ઉપયોગ પછી ચોકલેટ જે છે ને તે થોડી હાર્ડ થઈ જતી હોય છે અને ઉપયોગમાં રહેતી નથી અને એને સાચવવી પણ મુશ્કેલભર્યું કામ હોય છે. તો એને તમે કઈ રીતે ઉપયોગમાં લઈ શકો છો? તો મારી પાસે આ રીતની લાલ કલરની ચોકલેટ પડી હતી. તો હું શું કરીશ, એને થોડુંક ગરમ કરીને સોફ્ટ બનાવી દઈશ અને તમારી પાસે જે પણ મોલ્ડ હોય, પ્લાસ્ટિકના કે સિલિકોન ના, તો તમારી પાસે નાના ફ્લાવર્સ કે પત્તા કે હાર્ટ શેપ કે કોઈ પણ શેપના તમારી પાસે જો આ રીતના મોલ્ડ્સ હોય ને, તો તમે એ મોલ્ડમાં એ ચોકલેટ્સને ભરી દો અને એને ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દો 5 થી 10 મિનિટ માટે. 5-10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તમારી જે ચોકલેટ છે ને તે હાર્ડ થઈ ગઈ છે અને સરસ રીતે જામી ગઈ છે. અને તમે આ રીતે તમારી ચોકલેટમાંથી સારા તમારા નાના ફ્લાવર્સ કાં તો પત્તા બનાવી શકો છો અને એક ડબ્બામાં એને સ્ટોર કરી શકો છો. હવે તમે આને યુઝ કેવી રીતે કરશો? જો તમે સિલિકોનનું મોલ્ડ વાપરતા હોય ને, તો નિકાળતા પહેલાં ચારે તરફથી પહેલાં એને ઢીલું કરવાનું નહીં ભૂલતા. જો તમે એને ઢીલું કર્યા વગર જ ચોકલેટ ઉખાડવાની ટ્રાય કરશો ને, તો 2 ટુકડામાં તૂટી જશે. તો આ રીતે એને છૂટી પાડ્યા પછી જ તમારે આ રીતે એમાંથી ચોકલેટ કાં તો તમારું જે પણ તમે ડિઝાઇન બનાવી હોય એ કાઢી શકો છો. તમે જોઈ શકો છો કે સુંદર રોઝીસ મેં બનાવી દીધા છે. હું આ રીતે જ મારી વધેલી ચોકલેટને આ રીતે ફ્લાવર્સ કાં તો પછી તમે જોઈ શકો છો કે ત્યાં બીજા બધા ઘણા શેપના મેં નાના ડિઝાઇન્સ બનાવીને આ રીતે ડબ્બામાં સ્ટોર કરી લીધા છે. તો હું એને ફ્રીજમાં રાખું છું આ રીતે એકસાથે બધા ડબ્બામાં મૂકીને. અને જ્યારે પણ મને અચાનક કોઈ કેકનો ઓર્ડર આવી જાય તો હું આ રીતે મારી કેકને એને સજાવવામાં ઉપયોગમાં લઈ શકું છું. તમે જોઈ શકો છો કેટલી સુંદર આ કેક લાગી રહી છે. તો મજા આવે છે ને તમને? તો ચલો જોઈએ ટીપ નંબર 3. હવે તમે જ્યારે પણ કેકમાં ફિલિંગ નાખો છો ને, તો જ્યારે તમે સોફ્ટ ફિલિંગ એટલે કે તમે કોઈ ફ્રૂટ ફિલિંગ નાખો છો કાં તો પછી તમે ન્યુટેલા કાં તો ગનાશ નાખો છો, તો શું થતું હોય છે કે 2 લેયર્સની વચ્ચેથી બહાર આવતું હોય છે. તો તમે આ જે નિશાન જોઈ શકો છો, જે એરો, એને મેં બનાવ્યો છે વ્હિપ ક્રીમની મદદથી. એને કહેવાય કેક ડેમ. આપણે ડેમ કેવું પાણી રોકવાનું કામ કરે છે, એવી જ રીતે આ ડેમ તમારા ફિલિંગને બહાર આવતા રોકવાનું કામ કરશે. અને હંમેશા યાદ રાખો, તમે જ્યારે પણ ફ્રૂટ ફિલિંગ નાખો તો ઉપર એક પાતળું
પાતળું લેયર આ રીતે ક્રીમનું કરી દેજો, જેથી તમારું ફ્રૂટ જે છે ને તે ડાયરેક્ટ બીજા કેકના લેયરને ના ચોંટે, પણ વચ્ચે એક પાતળા લેયરની ક્રીમથી તમારે લેયર બનાવી દેવાનું છે, જેથી તમારી ફ્રૂટનું મોઇસ્ચર તમારા કેકમાં ના જાય. તો આ ટીપ તમને કેવી લાગી? આઈ હોપ કે તમને ખૂબ જ યુઝફુલ લાગી હશે. તો મેં આ કેક બનાવી હતી પાઇનેપલ ફ્લેવરમાં, અને એ આ રીતે ખૂબ જ સુંદર રીતે તમે કેક બનાવી શકો છો તમારા ટિપ્સને યુઝ કરીને. હવે જોઈએ ટીપ નંબર 2. તો તમે જ્યારે પણ કેકના ઉપરના લેયરને કાપો છો ત્યારે થોડી ઘણી કેક તો આ રીતે વેસ્ટ નીકળતી જ હોય છે. તો શું તમે એને ફેંકી દો છો? જી નહીં. આજે હું તમને ઉપયોગ કરતાં શીખવાડીશ કે તમે આ જે વેસ્ટ કેક હોય છે એને કેવી રીતે ઉપયોગમાં લઈ શકો છો. તો મિત્રો, મારો વિડીયો થોડી વાર માટે બંધ થઈ ગયો હતો, પણ હું તમને જણાવી દઉં કે મેં મારા કેકના મિક્સરમાં થોડું પાઇનેપલ ક્રશ અને થોડી ડાયરેક્ટ મેલ્ટેડ ચોકલેટ નાખીને આ રીતે એને લોટ જેવો બાંધી દીધું છે, અને એમાંથી હું હવે નાના નાના ગોલા બનાવી દઈશ. તમે જોઈ શકો છો કે ખૂબ જ સોફ્ટ અને સારી રીતે મેં એને લોટ બાંધીને આ રીતે તૈયાર કરી લીધું છે. તમે કોઈ પણ કેકના વેસ્ટ મિક્સચર સાથે આ કરી શકો છો. ઉપરના જે લેયર્સ અમુક વાર નહીં ડોમ શેપના કેક આપણી બેક થઈ જતી, તમે એ ડોમ શેપની કેકના લેયર્સને પણ આ રીતે કોઈ પણ જાતનું ફિલિંગ નાખીને તમે બનાવી શકો છો. તમે ચોકલેટ ગનાશ પણ રેડી શકો છો. મેં આ જે ચોકલેટ કેક બચી હતી એમાંથી આ રીતે હું કેક્સિકલ પણ પછીથી તૈયાર કરીશ, અને તમે આ કેક્સિકલ્સને અલગથી વેચી પણ શકો છો. તો તમે વેસ્ટમાંથી પણ પૈસા ઉપજાવી શકો છો. કેવી લાગી આ ટીપ? તમને સરસ ગમી હશે. હું તમને આગળ બતાવીશ કે તમે એને કેવી રીતે ઉપયોગમાં લઈ શકો છો. જો તમે અહીંયા સુધી વિડીયોને જોયો હોય તો ઇટ મીન્સ કે તમને આ મારો વિડીયો પસંદ આવી રહ્યો છે. જો પસંદ આવ્યો હોય અને હજી સુધી સબસ્ક્રાઈબનું બટન ન દબાવ્યું હોય તો દબાવી દેજો, અને બેલ નોટિફિકેશન પણ દબાવી દેજો, જેથી જ્યારે પણ હું કોઈ વિડીયો મૂકું ને ત્યારે તમને સૌથી પહેલાં એની નોટિફિકેશન તમારા ફોન પર મળી જાય. હવે જોઈએ છે ટીપ નંબર 1. તો મિત્રો, આ જે છે એ મારું એમેઝોનનું નાનું એક સાદું સિમ્પલ બોક્સ છે. તો હું શું કરી રહી છું, એ બોક્સ સાથે એક મેં સેફ્ટી પિન લીધી છે, અને હું થોડા ડિસ્ટન્સ ઉપર આ રીતે નાના નાના એની અંદર કાણા પાડી રહી છું. તમને આગળ ખબર પડશે કે મેં આ કાણા કેમ પાડ્યા, અને આ બોક્સની સાથે હવે હું શું કરવા જઈ રહી છું. તો મારી પાસે અહીંયા થોડીક મેલ્ટેડ ચોકલેટ પડેલી છે, અને છે ટૂથપીક. તો મેં આપણે જે બોલ બનાવ્યા હતા ને એ કેકના બોલ્સને મેં 15 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરી દીધા હતા હાર્ડ થવા માટે. હવે હું શું કરીશ, એક ટૂથપીક લઈશ, અને જે મેલ્ટેડ ચોકલેટ મેં લીધી છે એને મેં ગ્લાસમાં લીધી છે. બસ આ રીતે તમારે એમાં ટૂથપીક નાખીને તમારી મેલ્ટેડ ચોકલેટની અંદર એને ગોળ ગોળ ફેરવવાની છે, મતલબ કે તમારે એને કોટ કરી દેવાનું છે. તો આ તમારા થઈ ગયા કેક પોપ્સ રેડી. હવે આપણે એને શું કરીશું, પકડીને તો ઊભા નહીં રહી શકાય ને, તો એની માટે જે બોક્સ આપણે બનાવ્યું છે ને, જેમાં મેં કાણા પાડ્યા છે, બસ એ કાણામાં તમારે આ ટૂથપીકને ફસાવી દેવાની છે. મતલબ કે આપણે બિલકુલ નજીવા ખર્ચો પણ ના કહી શકાય, જે વેસ્ટ મટીરિયલ આપણા ઘરમાં પડ્યું હતું એમાંથી આપણે કેક પોપનું સ્ટેન્ડ બનાવી દીધું હતું. જો તમે ઓનલાઈન તપાસ કરશો તો કેક પોપના સ્ટેન્ડ ઘણા મોંઘા મળતા હોય છે. તો આપણે ઘરે જ એક જુગાડ સાથે આપણું પોતાનું કામ પણ નીકળી જાય, અને કોઈ પણ જાતના ખર્ચા વગર તમે આ રીતનું તમારું કામ એફિશિયન્ટલી કરી શકો છો. તો તમે જેટલે ડિસ્ટન્સ રાખ્યું હતું ને એનાથી શું થશે કે કેક પોપ્સ એકબીજાને અડશે નહીં. તો બસ આ રીતે મેં મારા જેટલા પણ કેક વેસ્ટ હતી એ કેકમાંથી મેં કેક પોપ્સ બનાવી લીધા છે. અને હવે મારી પાસે જે થોડું ઘણું મિક્સર બચી ગયું છે ને ચોકલેટના મિક્સરનું, એમાં હું શું કરીશ, એક પિંક કલર, તમે કોઈ પણ કલર નાખી શકો છો. અહીંયા હું પિંક કલર નાખી રહી છું. આ કલર પણ જે છે ને તે ચોકલેટનો સ્પેશિયલ કલર આવે છે, ઓઇલ કેન્ડી કલર કહેવાય એને. તો એની અંદર મેં મિક્સ કરી લીધું છે, અને હવે એને હું ભરી લઈશ એક નાની પાઇપિંગ બેગની અંદર. તમે પાઇપિંગ બેગ ના હોય તો સાદી કોથળી પણ લઈ શકો છો. હવે તમે શું કરશો, આજે તમારા કેક પોપ્સ સુકાઈ જાય ને તો ઉપર તમે આ રીતે ડિઝાઇન કરી શકો છો. ઝિગઝેગની પેટર્ન બનાવી શકો છો, કાં તો પછી સ્વર્લ બનાવી શકો છો. સ્વર્લ એટલે કે આ રીતે રાઉન્ડ બનાવી શકો છો. તમને જે ડિઝાઇન મનમાં આવે તે રીતે તમે કરી શકો છો. તમે એક સ્ટેપ આગળ વધીને એને તમારા સ્પ્રિંકલ્સથી પણ સજાવી શકો છો, અને આ જ કેક પોપ્સને તમે છૂટક પણ વેચી શકો છો, તમારા કેકની ઉપર સજાવી પણ શકો છો. તમે જેટલું ધારો એટલું ક્રિએટિવ બની શકો છો. તો મિત્રો, તમને આ બધી ટિપ્સ કેવી લાગી? જો પસંદ આવી હોય અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરજો, અને બીજા કેવા પ્રકારના વિડીયો તમે જોવા માગો છો એ પણ મારી સાથે કમેન્ટ સેક્શનમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેપી બેકિંગ.